પાટણ જિલ્લામાં આગામી 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની મહત્વપૂર્ણ ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, જેમાં 3 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી અને એક નગરપાલિકાની 2 બેઠકોની પેટા ચૂંટણીઓ યોજાશે। હારીજ નગરપાલિકાના 6 વોર્ડ માટે 24 બેઠકો રહેવા પામી છે, જે માટે 19 મતદાન મથકો પર 17,103 મતદારો મતદાન કરશે। ત્યારે હારીજમાં રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જ્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ આયોજન અને વ્યવસ્થાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। 2018ની ચૂંટણીમાં હારીજ નગરપાલિકામાં ભાજપે સત્તા મેળવી હતી અને આ વખતે ભાજપ માટે પાલિકામાં સત્તા મેળવવાનું દબાણ છે, તો કોંગ્રેસ પણ પાલિકા જીતવા મરણિયા પ્રયાસ કરશે। જ્યારે હારીજ નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીય જંગ વચ્ચે નગર વિકાસ કમિટી અપક્ષ ઉમેદવારો મેદાને ઉતારશે તેવી સંભાવના રહેવા પામી છે। ત્યારે વાત કરીએ જો પાટણ જિલ્લાના હારીજ નગરની, તો હારીજ નગરની અંદર આજે મંતવ્યની ટીમ પહોંચી છે અને ત્યાં અહીંના જે સ્થાનિક લોકો છે તેઓની સાથે વાત કરશે અને તેઓના શું સમસ્યા છે અને શું કારણ છે અને નવો ઉમેદવાર કેવો માગી રહ્યા છે તેને લઈને હાલ ચર્ચા કરજો। અહીંના સ્થાનિક લોકોનું અહીંના હાલની જે વાત કરીએ નગરપાલિકાની તો શું પરિસ્થિતિ છે અને ગામની અંદર વિકાસ શું ઝંખી રહ્યા છે તેની વાત કરીશું। શું કહેશો આપ? હું એટલું જ કહેવા માગું છું કે હારીજ નગર જે પ્રજા છે એ પ્રાથમિક સુવિધાઓ, દાખલા તરીકે પ્રાથમિક સુવિધા પીવાનું પાણી છે, ગટર છે, રોડ રસ્તા છે, પછી આ જે વાલ્મીકી સમાજ માટે જે મકાનો બનાવ્યા એ તમે જુઓ તો લોટ પાણી લાકડા છે, એનું ઉદ્ઘાટન પણ થઈ ગયું પણ લોકો રહેવા માટે ગયા નથી। સંડાસ માટે સંડાસની કોઈ સુવિધા જ નથી। અહીંયા જે તલાવની પાળ ઉપર સંડાસ બનાવાયું એ 2 વાર બનાવ્યું, એનું 2 વાર ઉદ્ઘાટન કર્યું તો અત્યારે બંધ હાલતમાં જ છે। એટલે ખાલી ઉદ્ઘાટન કરવા અને વાહ કરવી એ અમારા ભાજપનું એનું ભાજપવાળા વાહ કરીને અત્યારે વોટ માટે ફરશે। અત્યારે એ લોકોને ત્યાં જવું નગર પેલામાં વોર્ડની અંદર જવું વોટ માટે એ પણ કાઢું જ છે। લોકો એમનાથી એટલા બધા પહેલાં થઈ ગયા છે કે એમની સમસ્યાઓ માટે એમને વારંવાર રજૂઆત કરી, અહીંયા કરી, કલેક્ટરને કરી, બધા જો એનું કોઈ પરિણામ આવતું નથી। અહીંનો વહીવટ એટલો ભ્રષ્ટાચાર થઈ ગયો હોય કે એમાં પણ એની જબરજસ્ત જો તપાસ કરવામાં આવે તો એમાંથી પણ કેટલી ક્ષતિઓ નીકળે એવું છે। ચોક્કસ જો વાત કરીએ તો ભાજપ દ્વારા માત્ર વિકાસના નામે વાહવાહી મેળવે છે તેવું નગરજનો કહી રહ્યા છે, શું કહેશો આપ? ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર છેવાડાના માનવીનો પણ વિકાસ થયો છે। અહીંયા બોરતવાડાથી હારીજનગરને મીઠા પાણીનું પણ કનેક્શન આપવામાં આવ્યું છે। પણ જે પ્રમાણે મારા કોંગ્રેસના મિત્ર વડીલ કાકાએ વાત કરી કે આ બધા પ્રશ્નો છે, તો એ પ્રશ્નો નાના મોટા કંઈ હશે તો નવી જે ટીમ આવશે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારા લોકોને ટિકિટ આપી અને ચૂંટીને મોકલશે અને 100% જે નાની મોટી ક્ષતિઓ છે એને પૂર્ણ કરીને સરસ વહીવટ કરશે। અહીંયા મોડર્ન સ્કૂલ છે અને અહીંયા રોડ રસ્તા બધું ભારતીય જનતા પાર્ટીએ જ કર્યું છે। મારા મિત્રો વારંવાર કહે છે ગટર તો ગટર સરકાર જ્યારે બનાવે છે ત્યારે એને સાચવવાની જવાબદારી નગરજનોની પણ છે। જ્યારે કોઈ પણ ગટરનું ઢોકણું આપણે ખોલીએ ત્યારે જે પ્લાસ્ટિક નીકળે છે, ટેમ્પો ભરીને નીકળે છે। મિત્રો, ભારતીય જનતા પાર્ટી અને સરકાર એક કામ કરતી હોય છે, નગરજનો અને બધાના સહયોગથી એ વ્યવસ્થાને જાળવવાની પ્રજા તરીકે અમારી અને એમની બધાની સહિયારી જવાબદારી છે। જો વાત કરીએ તો નગરપાલિકાની અને ભાઈ જવાબદારી છે, નગરપાલિકાની વાત કરે છે, જ્યારે નગરની અંદર શું વિકાસ થયો છે અને કેવો વિકાસ ઝંખી રહ્યા છો? જો નગરમાં જોવા જોઈએ તો આજ સુધી કોઈ વિકાસ તો થયો નથી। છેલ્લા 35 વર્ષથી હારીજમાં કોઈ સુવિધા મળતી નથી, જેવી કે રેલવે ગાયકવાડ શાસન દ્વારા રેલવે એ ટાઈમે હતી તો રેલવે આ તંત્રમાં રેલવે પણ જતી રહી। મામલતદાર કચેરી તમે જોશો કે એ પણ બિસ્માર હાલતમાં છે। હોસ્પિટલ પણ કોઈ સારો હોસ્પિટલ કોઈ નથી અને જે હારીજમાં શાક માર્કેટ સરકાર દ્વારા બનેલું છે એ પણ બંધ હાલતમાં છે। ગટરની સમસ્યા, પાણીની સમસ્યા, દરેક સમસ્યાઓ જોવા જોઈએ તો હારીજમાં જોવા મળે છે। સરકાર લાખો કરોડની ગ્રાન્ટો આલે છે પણ હારીજમાં ગ્રાન્ટોનું શું થાય છે એ ખબર પડતી નથી। હારીજમાં કેમ વિકાસ થતો નથી એ પ્રશ્નચિહ્ન ઊભા થાય છે। સરકાર વારંવાર લાખો ગ્રાન્ટો, કરોડોની ગ્રાન્ટો દર વખતે બજેટમાં આવે, આટલા પૈસા આવે, આટલા પૈસા, પણ પૈસા જાય છે ક્યાં છે? વિકાસ તો કોઈ થતો નથી, કોઈ પ્રશ્નનો હલ થતો નથી। બજારમાં જોવા જે ટ્રાફિકનો પ્રશ્ન, હારીજમાં ચોકડીથી લઈને ગંજ બજાર સુધી કોઈ શૌચાલયની સુવિધા નથી અને રજૂઆતો કરે તો કોઈ પ્રશ્નનું નિવારણ આવતો નથી। કાંઈ જવાબ ઉપર કાર્યવાહી કરી દેવામાં આવે છે પણ કોઈ વિકાસના કામો તો કોઈ કેમ થતા નથી એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે। ચોક્કસ જો વાત કરીએ તો ઘણા વિકાસના કામો અટક્યા છે તેવી વાત છે। હાલમાં નગરપાલિકાની અંદર કેવા પ્રકારનું શાસન હોવું જોઈએ કે વિકાસ થાય? વિકાસ થાય છે
પણ વિકાસ કાગળ ઉપર થાય છે, નગરપાલિકાને કાગળ પણ નથી મળતા. ભાજપ અને કોંગ્રેસ બેની મિલીભગત છે. બરોબર 2017માં નગરપાલિકાની ચૂંટણી થઈ હતી ત્યારે આવ્યા ભાજપવાળા, આવ્યા કોંગ્રેસવાળા, આવ્યા મત ભરીને આપ્યા, બિનહરીફ લાયા, બધું જ કર્યું. પણ એ વિકાસ થયો. ભાજપ દાવા કરે છે વિકાસ થયો, પણ ભાજપને ખુદને ખબર નથી પડતી કે કાગળ ઉપર થયેલો વિકાસ ક્યાં છે. નગરપાલિકામાં પણ એ પોટલા નથી મળતા વિકાસના. એ ચોક્કસ જો વાત કરીએ તો હારીજ નગરની અંદર વ્યાજને ક્યાં ઠેર ઠેર સમસ્યાઓ છે અને વિકાસ ઝંખી રહ્યો છે. ત્યારે અન્ય એક સાથે વાત કરીશું. શું કહેશો આપ? અત્યારે મારા મિત્રો કોંગ્રેસ અને ભાજપવાળા બે એવું કહે છે, એકબીજા ઉપર દોષારો ઉપર થોડા. હું તો સ્પષ્ટ કહું છું કે અત્યારે વિકાસ થતો કેમ નથી. મારા મિત્રો, પત્રકાર મિત્રોને એમના માધ્યમથી જનતાને જણાવવા માગું છું કે હારીજની અંદર કોન્ટ્રાક્ટર, પેટા કોન્ટ્રાક્ટર, સરકારી કર્મચારીઓ, વહીવટી અધિકારીઓ ગાંધીનગર સુધી એમની ભાગીદારીઓ નોંધાયેલી છે. ક્યાંથી પહોંચે વહીવટ, ક્યાંથી થાય વિકાસ? ત્રણ જે એરક્યુલર સંપ ગટર ખેંચવાના હતા ચોરાઈ ગયા. નગરપાલિકાએ કેમ ફરિયાદ ના કરી? અને ગટરમાં ગંધાવા માંડ્યું. સ્નાનાગાર ગરીબ મધ્યમ વર્ગના માણસોનો જ્યારે લોકાચાર થાય, શમશાન જઈને આવે, નાવા નથી ગંદકીની અંદર, નાવું સીધી રીતે એ જ કપડાએ શમશાનના જંતુઓ લઈને ઘેર પહોંચવું પડે છે. શરમ આવી જોઈએ નગરપાલિકાને અને શરમ આવી જોઈએ ભાજપ કોંગ્રેસને. લોકો અત્યારે એમના સ્વાગત કરવા માટે તૈયાર છે અને કેવું સ્વાગત થશે એ આવનાર દિવસો દેખાઈ બતાવશે. એ ચોક્કસ જો અહીંની હાલ હારીજની જે ભૌગોલિક પરિસ્થિતિ છે તેના વિશે આપણે વાત કરીશું. અહીંના સ્થાનિક પત્રકાર છે ને સ્થાનિક પત્રકાર સાથે હારીજની હાલમાં કેટલા મતદારો છે, કઈ પ્રકારની વ્યવસ્થા છે અને કઈ પ્રકારની જરૂરિયાત છે? હારીજની અંદર કુલ 6 વોર્ડ છે, 17,500 જેટલા મતદારો છે અને ગત ચૂંટણીમાં મતલબ 17 ઉમેદવારો ભાજપના અને 7 કેન્ડિડેટ કોંગ્રેસના જીતીને આવેલા. એ પછી 2 વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે અહીંયા. વહીવટદાર શાસનમાં પણ કોઈ પ્રજાની પ્રાથમિક સુવિધા બાબતે અનેક વિકાસ કમિટી, અન્ય જાગૃત નાગરિકો દ્વારા ઘણી બધી રજૂઆતો કરવામાં આવે છે, પણ અધિકારીઓ અરસપરસ કાગળ ઉપર જ બતાવતા એવું લાગી રહ્યું છે. બીજું કે વિકાસના કામો સરકારની ગ્રાન્ટ દ્વારા, જેમ કે હાલ તળાવ બ્યુટિફિકેશન કામ ચાલી રહ્યું છે, તો ત્યાં પણ ઘણી બધી નારાજગી છે લોકો. ત્યાં તમે સ્થળ પર પણ જોઈ શકો છો. 30 વર્ષથી અમારી જે રેફરલ હોસ્પિટલ જર્જરિત હાલતમાં છે. કોલેજનું જે બિલ્ડિંગ છે એ પણ અન્ય ભાડુતી સ્થળ ઉપર ચાલી રહ્યું છે. ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન છે. શાક માર્કેટ વર્ષોથી લાખોના ખર્ચે બનાવેલું છે, એ પણ ફાળવણી કરવામાં આવી હતી. રેલવે સુવિધા પણ વંચિત છે, જીઆઈડીસી નથી, કોઈ સારા ઉદ્યોગો નથી, એટલે બેરોજગારીની પણ સમસ્યા અહીંયા વધુ છે. અને આવા અનેક સમસ્યાઓના કારણે લોકો ધીરે ધીરે હારીજમાંથી અન્ય શહેરો તરફ વસવાટ કરી રહ્યા છે. એ ખરેખર રાજકીય લોકો અને સરકાર માટે આ વિચારવા જેવી બાબત છે. ચોક્કસ જો વાત કરીએ તો હારીજ નગરપાલિકાની અંદર ઠેર ઠેર સમસ્યાઓ ઉદ્ભવી રહી છે અને આગામી સમયની અંદર નવું સંચાલન થાય અને નવો પક્ષ કયો આવે છે અને કોણ ઉમેદવાર જે જીતે છે અને તે દ્વારા કઈ પ્રકારનું વિકાસ થાય છે તેને લઈને હાલ નગરજનો ઝંખી રહ્યા છે કે શહેરનો વિકાસ થાય. પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ.